કચ્છમાંથી ગુમ થયેલા બાળકો અંગે આમ આદમી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અધિક કલેક્ટરને આવેદન પાઠવ્યું। ગાંધીધામની જીવન સંધ્યા સંસ્થાની પ્રવૃત્તિ અંગે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને વાકેફ કર્યા હતા। ભુજ સહિત સમગ્ર કચ્છમાંથી તાજેતરમાં 34 જેટલા બાળકો ગુમ થયા છે। લાંબા સમયથી ગુમ થયેલા બાળકોની કોઈ ભાળ નથી, ત્યારે તેમના પરિવારજનો માટે અત્યંત ચિંતાનો વિષય બની ગયો છે। ત્યારે આજે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવે છે। કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને અધિકારી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગાંધીધામની જીવન પ્રબંધ સંસ્થાના સંચાલકો આ સંસ્થામાં વસવાટ કરતા બાળકો પર અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યા છે અને અન્યાય કરી રહ્યા છે, જે બાબતે તાજેતરમાં અખબારમાં પર્દાફાશ થયો હતો। આ બાબતે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી મીડિયાના માધ્યમથી પોલીસને માહિતી આપી હતી, પરંતુ પૂર્વ કચ્છ પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી। રાહુલ સાહુ નામના બાળક લાંબા સમયથી ગુમ થયો છે, પરંતુ આ દિવસ સુધી તેમને કોઈ ભાળ મળી નથી। સત્વરે ગુમ થયેલા બાળકની પોલીસ દ્વારા શોધખોળ થાય તે માટે પોલીસે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે। આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ વિગતવાર માહિતી કલેક્ટરને સુપ્રત કરી છે। સૌથી પહેલા તો 34 બાળકો છેલ્લા 6 મહિનાથી વાત બહાર પડી છે કે 34 બાળકો ગુમ છે। સંસ્થા દ્વારા જુનેવાઇલ જસ્ટિસ એક્ટ, જેને કહેવાય કે જે એક્ટ, એનો સદંતર ભંગ થઈ રહ્યો છે। કોઈ પણ બાળક સંસ્થાની અંદર એન્ટર થતું હોય અને બહાર પણ જાય તો એની એક એન્ટ્રી થવી જોઈએ, લીગલી એન્ટ્રી થવી જોઈએ। તો અમે સંસ્થા પાસે રજીસ્ટ્રેશનની માગણી કરી છે। સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે એ લોકો બૌદ્ધિક સ્માર્ટનેસના ઓળાની છે અને રાજકીય નેતાઓના ઓથા તળે સંસ્થાની અંદર બાળકો ઉપર દમન ગુજારી રહ્યા છે। મેં ઘણા બધા બાળકોને મળવાનો પ્રયત્ન કર્યો છે જે લોકો સંસ્થામાં રહી ચૂકેલા છે, અને આજે જ અમે જ્યારે અહીંયા ધરણાનો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી જાહેર કરી દીધેલો છે, ત્યારે જ ગઈકાલે એમના સંસ્થાના ટ્રસ્ટી દ્વારા, વાચોનિધિ દ્વારા એક ખોટો રિપોર્ટ અમારી પાસે છે એવી પ્રેસ નોટ આપવામાં આવી છે। મેં પણ એ પ્રેસ નોટનો ખુલાસો લેખિતમાં આપ સૌની સમક્ષ પહોંચાડ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટીએ જ્યારે આ વાત ધ્યાન ઉપર લીધી છે, આમ આદમી પાર્ટીએ આ માટે આંદોલન છેડ્યું છે, ત્યારે આજે એમને મજબૂર બની અને પીસી આપવાનો પ્રયત્ન કરવો પડ્યો છે, રિપોર્ટો ખોટા બનાવવાનો પ્રયત્ન કરવો પડ્યો છે। આ બાબત પરથી જ નક્કી થાય છે કે મામલો ધાર્યા કરતા વધુ સંગીન છે, પડદા પાછળ ઘણું અંધારું ચાલી રહ્યું છે, અને સમગ્ર મામલાની અંદર ન્યાયિક તપાસ થાય માટે અમે લોકો કોર્ટની અંદર પણ આ બાબતે અમે જઈશું। મારે છોકરો પહેલે 1 વર્ષનો હતો, હું ગઈ તો કે સહારો છે, પછી 9 વર્ષ મને 24 કલાક નોકરી કરાવી, મીટિંગો કરે, ધમકી દે અમને, તમારા છોકરાને કાઢી મૂકશું, તમને કાઢી મૂકશું। મજબૂર હતી, ઘરનું માણસ નથી, ગરીબ છું બાઈ, નાના છોકરા ક્યાં લઈને જાઉં? 24 કલાક નોકરી કરાવતા હતા મારા છોકરા। મેં કેસ કર્યો તો છોકરા એને ધમકી આપતા હતા, તમને રોડ ઉપર રાખી આવશું, તમને જંગલમાં રાખી આપશું, તમને પૂરી નાખશું। એટલો અત્યાચાર મારા છોકરા ઉપર પાછળ પણ કર્યો હતો। હું 1 વર્ષ પહેલા નીકળી, 1 વર્ષમાં મારા છોકરાને કાઢી રાખ્યા। અધવચ્ચે ભણતર 6 મહિનાની ભણતરમાં 9 વર્ષ 2000 માં નોકરી કરી, 2000 રૂપિયામાં 24 કલાક બહુ હત્યા કર્યો મારા ઉપર। અતિ પોલીસ વાળા લખી જાય, મારો અંગૂઠા મારી જાય, પણ કાંઈ જવાબ ના આપ્યો। તમને ન્યાય આપીશ, પછી મૃત્યુનો દંડ માફ માંગ્યો, ત્યારે પણ મને સહી દેવરાવી કે તમને ન્યાય આપી જશે।